સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ગતરોજ પાલ પોલીસ મથકમાં વસંત ગજેરા તથા તેના ભાઈ સહિત કુલ 5 લોકો સામે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે. આ બનાવની વિગત એવી છે કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મઢી ગામમાં રહેતા ધોળા પટેલની 82 વર્ષીય વિધવા પત્ની લક્ષ્મીબેને પોતાની જમીન માટે ન્યાય મેળવવા માટે ભારે મહેનત કરવાનો વાર આવ્યો હતો. લક્ષ્મીબેન અને તેના ભાઈઓ બહેનોની સુરત શહેરના પાલ ગામ વિસ્તારમાં સર્વે નંબર 164 બ્લોક નંબર 158 વાળી નવી શરતની જમીન અંદાજે 3642 ચોરસ મીટર ટીપી નંબર 10 અને ફાઇનલ પ્લોટ નંબર 17 વાળી જગ્યા આવેલી છે. આ જગ્યામાં લક્ષ્મીબેન તથા તેમના પરિવારના કુલ 8 હિસ્સેદારોની જમીન છે. આ જમીન પચાવી પાડવા માટે વર્ષ 2012માં સુરત શહેરના સરગમ શોપિંગ સેન્ટર પાસે સર્જન સોસાયટીમાં રહેતા હીરાલાલ નરસિંહભાઈ હડકિયા તથા તેનો પુત્ર આદિત્ય હીરાલાલ હડકિયા તેઓના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ આ જમીન ખરીદવા માટેની વાત કરી હતી. જે તે સમયે તેઓએ આ જમીન ખરીદવા માટે લક્ષ્મીબેન તથા તેના પરિવારના કુલ 8 હિસ્સેદારોને 11,000 રોકડા રૂપિયા આપી બાકીની રકમ 2 તબક્કે એટલે કે જમીન બિનખેતી થાય અને વેચાણ દસ્તાવેજ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો. જો કે આ 11,000ના બદલામાં આ તમામ લોકોએ ભેગા મળી બાનાખત સાટાખાત કરાવી લીધા હતા. પરંતુ બાદમાં પિતા પુત્રએ લક્ષ્મીબેનની જાણ બહાર જ અસલ બાનાખત અને સાટાખત કરારનો દુરુપયોગ કરીને પાના બદલી નાખ્યા હતા. તેમજ બોગસ સહીઓ કરી અન્ય બાનાખત અને સાટાખત કરાર બોગસ તૈયાર કરાવી પાવર ઓફ એટર્ની બનાવી લીધી હતી. બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની દ્વારા કુલ મુખત્યારનામા થકી સબ રજિસ્ટ્રાર કચેરી સુરત 8 રાંદેર ખાતે તારીખ 19/6/2016ના રોજ પિતા પુત્ર આદિત્ય અને હીરાલાલે ભેગા મળીને ઉદ્યોગપતિ વસંત હરિભાઈ ગજેરા, ભાઈ બકુલ હરિભાઈ ગજેરા તથા ધર્મેશ સવજીભાઈ હાપાણીએ સરકારી અધિકારી અને કર્મચારીઓના મેળાપીપણાથી લક્ષ્મીબેનની હાજરી વિના જ દસ્તાવેજ કરાવી લઈ છેતરપિંડી કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી. લક્ષ્મીબેન અને તેના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકમાં વર્ષ 2018માં અરજી આપતા અડાજણ પોલીસે પણ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને તેઓની અરજીને ફગાવી લીધી હતી. જેથી આખરે લક્ષ્મીબેન સુરત કોર્ટમાં જતા ત્યાં પણ તેઓને યોગ્ય ન્યાય મળ્યો ન હતો. જેથી આખરે તેઓએ અમદાવાદ ખાતે સચિવાલય ન્યાય માટે ગયા હતા. પરંતુ ત્યાંથી પણ નિરાશા સાંપડતા આખરે લક્ષ્મીબેન હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટમાં પણ લક્ષ્મીબેનને યોગ્ય ન્યાય મળ્યો ન હતો. જેથી આખરે લક્ષ્મીબેન હાઈકોર્ટના એડવોકેટ મેહુલ સુરતી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે લક્ષ્મીબેનને ન્યાય આપતા આ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આખરે 5 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પરિવારને આ મામલે ન્યાય આપ્યો અને એ પ્રકારનો નિર્ણય કરાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગતરોજ લક્ષ્મીબેનના પરિવાર દ્વારા પાલ પોલીસ મથકમાં તમામની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે હવે SC/ST સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં વસંત ગજેરા તથા અન્ય આરોપીઓએ ભેગા મળી લક્ષ્મીબેનની ગેરહાજરીમાં તમામ દસ્તાવેજો પોતાના નામે કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ સોનાની લગડી સામાન અને આ જમીનને તાત્કાલિક ધોરણે વેચવા પણ કાઢી હતી. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પોલીસ કેસ થાય તો ત્યાં સુધીમાં જમીનનો ખેલ પતી ગયો હોય. પરંતુ આ જમીન વેચાય તે પહેલાં જ આખરે સુપ્રીમ કોર્ટમાંથી તમામ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આવી જતા તેઓનો આ મનસૂબો નિષ્ફળ નીવડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડાયમંડ કારોબારી બિલ્ડર અને ઉદ્યોગપતિ વસંત ગજેરા અગાઉ પણ અનેક જમીનના પચાવવાના વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. પીપલોદમાં પણ અગાઉ સોનાના લગડીની જમીન પચાવી પાડી હતી અને તેમાં પણ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં જે તે સમયે વસંત ગજેરાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ફરી ગુનો નોંધાયા બાદ પોલીસ ક્યારે ધરપકડ કરે છે તે મહત્વનું છે. અત્યારના સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં
આઈપીસી 467, 471, 420 અને અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી લક્ષ્મીબેન જગજીવનદાસ જે 82 વર્ષના એક વૃદ્ધા છે અને જેમાં આરોપી તરીકે આદિત્ય હીરાલાલ હડકિયા, હીરાલાલ નરસિંહભાઈ હડકિયા, વસંત હરિભાઈ ગજેરા, બકુલ હરિભાઈ ગજેરા અને ધર્મેશ સવજીભાઈ હાપાણી છે. આ કેસની વિગતો જોઈએ તો આ કામના ફરિયાદીની આરોપીઓ દ્વારા વડીલોપાર્જિત જે જમીન હતી એ જમીન પચાવી પાડવા માટે બધા આરોપીઓ મેળાપીપણું કરી અને અસલ બાનાખત સાટાખતના પાના બદલી નાખવામાં આવ્યા અને તેમાં બોગસ સહીઓ કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીએ ફરિયાદીની હાજરી વિના દસ્તાવેજ કરાવી લઈ અને ગુનો આચરેલ છે, જેમાં હાલ તપાસ ચાલુ છે.